નમસ્કાર મિત્રો એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકનું જે આજે પેપર લેવામાં આવ્યું છે તે પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજના વિડીયોમાં કરવાના છે. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી તમામ ભરતીના પેપર સોલ્યુશનની માહિતી છે એ તમને અમારી ચેનલમાં મળી શકે. તો ચાલો મિત્રો આપણે આજનો વિડીયો શરૂ કરીએ. તો મિત્રો અહીંયા 200 પ્રશ્નો આપેલા છે, એટલે બધા જ પ્રશ્ન બોલવા અને તેમની સાથે જવાબ કહેવામાં છે એ વિડીયો મોટો થઈ જશે. તો તેમના માટે હું અહીંયા ડાયરેક્ટ છે એ જવાબ બોલીશ. તમે સ્ક્રીન ઉપર જવાબ જોઈ શકો છો. આ જી સિરીઝનું પેપર રહેશે, તે મુજબ તમારા જે પ્રશ્નપત્રમાં જવાબ હોય તે તમારે ટિક કરવાના રહેશે. તો ચાલો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો પહેલા પ્રશ્નનો જવાબ આવશે એ, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ. બીજા પ્રશ્નનો જવાબ આવશે બી, ત્રિપક્ષીય. ત્રીજા પ્રશ્નમાં આવશે ઓપ્શન સી, 1 અને 2. ત્યારબાદ ચોથા પ્રશ્નનો જવાબ છે અહીંયા ફક્ત 2 નહીં આવે, પરંતુ 1 અને 2 એ બંને આવશે, એટલે કે ઓપ્શન સી છે એ તમારો રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 5મો પ્રશ્ન, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી, ઘઉં અને ચોખાની ઉચ્ચ ઉપજ આપતી અને રોગ પ્રતિકારક જતો વિકસાવવી. ત્યારબાદ 6નો જવાબ આવશે બી, ફક્ત 2. ત્યારબાદ 7મા પ્રશ્નનો રાઈટ આન્સર છે એ અહીંયા મળી શક્યો નથી, એટલે તે ખબર પડશે તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેવામાં આવશે. ત્યારબાદ 8મો પ્રશ્ન, તો એમાં રાઈટ આન્સર આવશે બી, પારો. ત્યારબાદ 9મા પ્રશ્નમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન સી, હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ. ત્યારબાદ 10મા પ્રશ્નમાં જવાબ આવશે એ, ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ, CERT. ત્યારબાદ 11મા પ્રશ્નમાં જવાબ આવશે સી, સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કોમ્પ્યુટિંગ. ત્યારબાદ 12મા પ્રશ્નનો જવાબ છે અહીંયા મળ્યો નથી. ત્યારબાદ 13મો પ્રશ્ન, તો એમાં જવાબ આવશે ડી, નેશનલ વોટર મિશન. ત્યારબાદ 14મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી, જોખમમાં મુકાયેલી પ્રજાતિઓની લાલ સૂચિ જાળવવી. ત્યારબાદ 15મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી, ટકાઉ પર્યાવરણ માટેના સ્વૈચ્છિક પ્રયાસોને પ્રોત્સાહિત કરવા. ત્યારબાદ 16મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત 2. ત્યારબાદ 17મા પ્રશ્નમાં જવાબ આવશે એ, બાયોમેટ્રિક ફેશિયલ રિકોગ્નાઇઝ. ત્યારબાદ 18મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન એ, ફક્ત 1 અને 2 બંને સાચા છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, એમાં જવાબ આવશે એ, છેતરીને વ્યક્તિગત માહિતી જાહેર કરાવવા સારું દૂષિત ઈમેલ્સ મોકલવા. ત્યારબાદ 20મા પ્રશ્નમાં ઓપ્શન ડી, 1, 2, 3, 4 બધા જ સાચા છે. ત્યારબાદ 21મા પ્રશ્નમાં રાઈટ આન્સર આવશે ઓપ્શન એ, મહારાજા સયાજીરાવ. ત્યારબાદ 22મા પ્રશ્નમાં ઓપ્શન બી છે એ રાઈટ આન્સર આવશે, ફક્ત 2. 23મા પ્રશ્નમાં ઓપ્શન બી, ફક્ત 2 છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 24મા પ્રશ્નમાં ઓપ્શન એ, ફક્ત 1 છે તે રાઈટ આન્સર આવશે. 25મા પ્રશ્નમાં ઓપ્શન સી, 1 અને 2 બંને. ત્યારબાદ 26મા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. 27મા પ્રશ્નમાં ઓપ્શન એ, ફક્ત 1 છે તે રાઈટ આન્સર આવશે. 28મો પ્રશ્ન છે તેમાં ફક્ત 1 અને 2 બંને પણ આવી શકે છે, એટલે અહીંયા તમારા 2 જવાબ છે એ રાઈટ આન્સર થઈ શકે છે. ત્યારબાદ 29મો પ્રશ્ન છે એમાં જવાબ આવશે ઓપ્શન એ, ફક્ત 1. ત્યારબાદ 30મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 31મો પ્રશ્ન, તેમાં ઓપ્શન ડી, 1, 2, 3 અને 4 બધા જ તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 32મો પ્રશ્ન, એમાં ઓપ્શન સી, 1 અને 2 બંને. ત્યારબાદ 33મો પ્રશ્ન, એમાં ઓપ્શન સી, 1 અને 2 બંને છે એ રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 34મો પ્રશ્ન, એમાં ઓપ્શન એ, બ્રાહ્મી છે તે રાઈટ આન્સર આવશે. ત્યારબાદ 35મો પ્રશ્ન, એમાં ઓપ્શન ડી, મૌર્ય, ઇન્ડો ગ્રીક, શક અને હુણ. 36મા પ્રશ્નમાં ઓપ્શન સી, 1 અને 2 બંને. 37મા પ્રશ્નમાં ઓપ્શન બી, પુલકેશી 2 રાઈટ આન્સર આવશે. 38મા પ્રશ્નમાં ઓપ્શન ડી, 1, 2 અને 3 બધા જ. 39મા પ્રશ્નમાં ઓપ્શન બી, ફક્ત 2. 40મા પ્રશ્નમાં ઓપ્શન એ, ફક્ત 1. 41મા પ્રશ્નમાં ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. 42મા પ્રશ્નમાં ઓપ્શન એ, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય અને પ્રજાસત્તાક. 43મા ઓપ્શન સી, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 44માં ડી, કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાના વિશ્વાસ ધરાવતું હોય અને ત્યાં સુધી જ કાર્યરત રહે છે. ત્યારબાદ 45માં ઓપ્શન એ, ફક્ત 1. 46માં ઓપ્શન એ, ફક્ત 1. 47માં ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. 48માં ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. 49માં ઓપ્શન એ, ફક્ત 1. 50માં ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. 51માં ઓપ્શન બી, ફક્ત 2. 52માં ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં. 53માં ઓપ્શન ડી, બંનેમાંથી એક પણ નહીં.
54માં ઓપ્શન બી ફક્ત 2 તે રાઈટ આન્સર આવશે. 55માં ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. 56માં ઓપ્શન એ ફક્ત 1. 57મો છે એ પ્રશ્ન તેમનો જવાબ મળી શક્યો નથી. ત્યારબાદ 58માં ઓપ્શન બી ફક્ત 2 રાઈટ આન્સર આવશે. 59માં ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. 60માં ઓપ્શન ડી બંનેમાંથી એક પણ નહીં. 61માં ડી 36 વર્ષ છે તે રાઈટ આન્સર આવશે. 62માં ડી 71 છે તે રાઈટ આન્સર આવશે. 63માં સી સાંજે 9 વાગ્યે તે રાઈટ આન્સર આવશે. 64માં ઓપ્શન બી 11. 65માં ઓપ્શન સી 1024x. 67માં ઓપ્શન સી 4% ખોટ છે તે રાઈટ આન્સર આવશે. 67માં ઓપ્શન ડી 3000 રાઈટ આન્સર આવશે. 68માં બી રાહુલ, અમિત, અજય, રોહિત તે રાઈટ આન્સર આવશે. 69માં ડી 20 છે તે રાઈટ આન્સર આવશે. 70માં ઓપ્શન સી 12 કિલોમીટર પ્રતિ કલાક. 71માં ઓપ્શન સી 55. 72માં ઓપ્શન એ 12. ત્યારબાદ 73માં ઓપ્શન બી 15. 74માં PQRTS ઓપ્શન સી છે તે રાઈટ આન્સર આવશે. 75માં ડી ઉપરોક્ત પૈકી કોઈ પણ નહીં તે રાઈટ આન્સર આવશે. 76માં ઓપ્શન બી 2 રાઈટ આન્સર આવશે. 77માં ઓપ્શન એ કે. 78માં ઓપ્શન સી 74 37.50. 79માં ઓપ્શન સી 571 રાઈટ આન્સર આવશે. 80માં બી 7.5 દિવસ. 81માં ફક્ત 2 ઓપ્શન બી રાઈટ આન્સર આવશે. 82માં ડી બંનેમાંથી એક પણ નહીં. 83માં એ ફક્ત 1. 84માં ઓપ્શન બી ફક્ત 2. 85માં ઓપ્શન એ 5 પંચ ગ્રામસભા. 86માં ઓપ્શન એ તે બધા લણણીના તહેવારો છે. 87મો પ્રશ્ન છે તેમનો રાઈટ આન્સર મળ્યો નથી. 88માં ઓપ્શન બી વિક્રમ સારાભાઈ. 89માં બી તે 2001ના ભૂકંપમાં ભોગ બનેલા લોકોની યાદમાં બનાવેલું વિશ્વની સૌથી મોટું મ્યુઝિયમ છે. 90માં ઓપ્શન એ રાંદલમાં. 91માં ઓપ્શન સી ગીજુભાઈ બધેકા. 92માં ઓપ્શન બી બંધણી. 93માં ઓપ્શન સી ગોપનાથ. 94માં ઓપ્શન એ ભગવાન કૃષ્ણએ ત્યાં પોતાનો જીવ આપ્યો હતો. 95માં બી તે કેરળમાં છે અને ભગવાન અયપ્પાનું સ્થાન છે. 96માં ઓપ્શન સી કાઠી લોક સમુદાય. 97માં ઓપ્શન બી વૈષ્ણવ સંપ્રદાય સાથે જોડાયેલી છે. 98માં બી એમાં સમયનું કોઈ તત્વ સંલગ્ન નથી. 99માં એ પટોળા વણાટકળા. 100માં ઓપ્શન ડી ખંભાત. 101માં ઓપ્શન સી 10√2 સેમી. 102માં આવશે ઓપ્શન એ 24 દિવસ. 103માં કર્પૂરી ઠાકુર ઓપ્શન એ રાઈટ આન્સર આવશે. 104માં સી પટણા બિહાર. 105માં બી ઓરિસ્સા. 106માં એ એક આદિવાસી યુવક જેણે અંગ્રેજો સામે કઠિન લડાઈ લડી હતી. 107માં સી મતદાર મંડળ. 108માં સી 1 અને 2 બંને. 109માં ડી શિક્ષણ. 110માં સી કૃષિ હેતુ માટે મહિલા સ્વ-સહાય જૂથો ને ડ્રોન આપવા. 111માં ઓપ્શન સી પ્રોબા 3. 112માં એ ઝેબ્રા ફિશ. 113માં બી ઓર્ડર ઓફ ધ નાઇલ. 114માં એ પર્યટન મિત્ર અને પર્યટન દીદી. 115માં એ કવચ. 116માં એ ફક્ત 1. 117માં એ ભૂખ અને ગરીબી સામે વૈશ્વિક જોડાણ. 118માં બી કે સંજય મૂર્તિ. 119મો પ્રશ્ન છે તેમનો રાઈટ આન્સર મળ્યો નથી. 120માં ઓપ્શન સી રશિયા. 121માં ઓપ્શન એ ફક્ત 1. 122માં ડી એક પણ નહીં. 123માં સી 1 અને 2 બંને. 124માં ઓપ્શન સી 1 અને 2 બંને. 125માં એ લક્ષદ્વીપ. 126માં બી ગુજરાત. 127માં સી 1 અને 2 બંને. 128માં ડી ઉપરોક્ત બધા જ. 129માં સી ફક્ત 1 અને 2. 130માં એ દાદાભાઈ નવરોજી. 131માં ડી ઉસી રોજગારી. 132માં બી 48.9%. 133માં સી 1 અને 2 બંને. 137માં એ ફક્ત 1 અને 2. 135માં એ માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ એન્ડ રિફાઇન્સ એજન્સી. 136મો પ્રશ્ન છે તો તેમનો રાઈટ આન્સર મળ્યો નથી. ત્યારબાદ 137મો પ્રશ્ન છે તેમનો પણ અહીંયા જવાબ મળેલો નથી. તો અહીંયા 140 સુધીના 2 થી 3 પ્રશ્નના જવાબ નથી મળેલા. તે જવાબ મળશે એટલે વિડીયોના કોમેન્ટ બોક્સમાં તમને જોવા મળી જશે. તો 141મો પ્રશ્ન છે તો તેમાં ઓપ્શન એ ફક્ત 1. 142માં એ કેસી વેણુગોપાલ. 143માં એ સીન. 144માં સી ડૉક્ટર તેજસ પટેલ. 145માં સી 1 અને 2 બંને. 147માં એ ફક્ત 1.
147માં ડી મહારાષ્ટ્ર, 148માં બી કોલ ઇન્ડિયા લિમિટેડ, 149માં સી પર્થ, 150માં એ ફક્ત એક, 151માં ડી બંનેમાંથી એક પણ નહીં, 152માં સી ફક્ત એક અને બે, 153મો પ્રશ્ન છે એમાં ઓપ્શન ડી 1, 2, 3 અને 4 બધા જ, 154માં ડી વસ્તી વિસ્ફોટકનું નિયંત્રણ, 155માં સી પ્રાદેશિક અસમાનતાઓમાં ઘટાડો કરવો, 156માં ડી જીએસટી કાઉન્સિલ રાજ્યો વચ્ચે સંકલન કરતી નથી, 157માં બી ફક્ત બે સાસુ નથી, 158માં સી એક અને બે બંને, 159માં એ ફક્ત એક, 160માં બી ફક્ત બે, 161માં એ રૈયતવારી, 162માં સી પહેલામાં 3, બીજામાં 2, ત્રીજામાં 1 અને ડી સામે 4, 163માં ડી ઉપરમાંથી એક પણ નહીં, 164માં એ ફક્ત એક, 165માં ડી 1, 2, 3 બધા જ, 166માં ડી 1, 2, 3 બધા જ, 167માં સી એક અને બે બંને, 168માં એ ફક્ત એક, 169માં ડી 1, 2, 3 બધા જ, 170માં ઓપ્શન સી ફક્ત 2 અને 3, 171માં સી એક અને બે બંને, 172માં બી જવાહરલાલ નહેરુ, 173માં એ ફક્ત એક, 174માં બી ફક્ત બે, 175માં ડી 1, 2, 3 બધા જ, 177માં બી ફક્ત એક અને બે, 177માં બી બોઇલરની અંદર સારના પોપડા ન બાજે તે માટે, 178માં સી એક અને બે બંને, 179માં બી પ્રકાશનું વ્યક્તિકરણ, 180માં બી આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય, 181માં સી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, 182માં ડી બાંદીપુર રાષ્ટ્રીય ઉદ્યાન આંધ્રપ્રદેશ, 183માં બી ઓપ્શન 2 અને 3 સાચી છે, 184 તેમાં ફક્ત એક અને બે, 185માં બી 4, 2, 1, 3, 186 ઓપ્શન એ ફ્રાન્સ રાઇટ આન્સર આવશે, 187માં ઓપ્શન ડી એક પણ નહીં, 188માં ડી 75 અંશ પૂર્વ, 189માં ડી બંનેમાંથી એક પણ નહીં, 190માં બી ગોવા, 191માં સી શિયાળામાં તેને કારણે વરસાદ થાય છે જે પાક માટે ફાયદાકારક છે, 192માં બી ફક્ત બે, 193માં એ ફક્ત એક, 194માં ડી બંનેમાંથી એક પણ નહીં, 195માં બી ફક્ત બે, 196માં ડી 1, 2, 3, 4 બધા જ, 197માં ડી બંનેમાંથી એક પણ નહીં, 198માં સી ઓપ્શન એ અને બી ઓપ્શન સી એક અને બે બંને, 199માં એ કર્કવૃત અને 200માં આવશે ડી બંનેમાંથી એક પણ નહીં. તો આ એસટીઆઈ માટેનું પેપર સોલ્યુશન હતું જે સી સિરીઝનું હતું. તો આમાં બધા પ્રશ્ન છે એ સાચા નથી, અમુક પ્રશ્નમાં ભૂલ હોઈ શકે છે, તો એના માટે માફી માગીએ છીએ. અને આમાં જે આપેલું પ્રશ્ન સોલ્યુશન છે એ તમે તમારી રીતે કરી શકો છો. જ્યારે ફાઇનલ આન્સર કી આવશે તો તે પણ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવશે. જો આને લગતો બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો. અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી અને પેપર સોલ્યુશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.